નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આવતીકાલે 75મો જન્મદિવસ. દેશભરમાં રક્તદાન કેમ્પ સાથે સેવા પખવાડિયાનો થયો પ્રારંભ. જૂનાગઢમાં પણ ભાજપે યોજી રક્તદાન શિબિર. સફાઈ કામદારોનું આંદોલન સમેટાયું. ગત રાત્રે ભાજપ આગેવાનો સાથેની બેઠક બાદ યુનિયને સકારાત્મક અભિગમ અપનાવી શહેરમાં સફાઈ કામગીરી શરૂ કરી. શહેરના તૂટેલા રસ્તા અને રાજ્યમાં હેલ્મેટના કાયદા અંગે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન. ગાંધી ચોકમાં દેખાવો કરતા કાર્યકરોની પોલીસે કરી અટક. અને શહેરના પોશ અને રહેણાંક વિસ્તાર એવા મીરાનગરમાં દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए. रघुवंशी जी भर पे Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આવતીકાલે 75મો જન્મદિવસ છે. પીએમના જન્મદિવસને દેશભરમાં ભાજપ સેવા પખવાડિયા તરીકે મનાવશે, જેનો પ્રારંભ આજે દેશભરમાં 100થી વધુ સ્થળ ઉપર રક્તદાન શિબિર સાથે કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ ઠેક ઠેકાણે રક્તદાન શિબિર યોજાઈ હતી. તો આવતીકાલથી દેશવ્યાપી કુપોષણ અભિયાન ચલાવવામાં આવશે ને પોષણયુક્ત આહાર સાથે આંગણવાડીના બાળકોને પૌષ્ટિક આહાર મળે તે દિશામાં કામગીરી હાથ ધરાશે. પીએમ મોદીના જન્મદિવસે સમગ્ર રાજ્યમાં 21મીએ મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધી જન્મ જયંતિ સુધી 15 દિવસ સુધી આ સેવા પખવાડિયાની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે પીએમ મોદીને શુભેચ્છા અને અભિનંદન પાઠવવા માટે પણ વિશ્વભર નેતાઓ પોતાની રીતે પીએમ મોદીને શુભકામના પાઠવશે. આમ પીએમ મોદીનો 75મો જન્મદિવસ આવતીકાલે છે, જેને કારણે ભાજપમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. જૂનાગઢમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિરના આયોજન થયા હતા. પોલીસ પરિવાર માટે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. મેયર ધર્મેશ પોશિયાએ આ તકે ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તો સાથોસાથ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતા પોલીસ જવાનોએ પોતાનો કિંમતી સમય ફાળવીને રક્તદાન કર્યું તે બદલ પોલીસ જવાનોને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. પ્રેમાનંદ વિદ્યા મંદિરના ડિરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિત અને અન્ય સ્ટાફે રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. દરમિયાન શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાએ કહ્યું કે રક્તદાન શિબિરથી આપણે આપણા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી શરૂ કરીએ છીએ અને 2 ઓક્ટોબર સુધી અલગ અલગ પ્રકલ્પ દ્વારા આપણે પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીશું. 21મીએ મેરેથોન દોડમાં સૌ કોઈને હાજર રહેવા પણ શહેર ભાજપ તરફથી અપીલ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ નરેન્દ્રભાઈનો 75મો જન્મદિવસ આવી રહ્યો હોય, આ નરેન્દ્રભાઈના જન્મદિવસ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા, પ્રધાનમંત્રી બન્યા, તો એક પોતાનો જન્મદિવસ એક સેવા કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. અંતર્ગત સેવા પખવાડિયાના કાર્યક્રમો આજથી જ શરૂ થઈ ગયા. નરેન્દ્રભાઈનો જન્મદિવસ આવતીકાલે છે, પરંતુ આજે જૂનાગઢમાં ખૂબ જ મોટું બ્લડ કેમ્પનું આયોજન સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા પ્રેમાનંદ સ્કૂલમાં તેમજ બસ સ્ટેન્ડ પાસે કરવામાં આવ્યું. આમાં અંદાજે 1000 બંને કેમ્પોમાં થઈને 1000થી વધુ રક્ત ભેગું થશે. ત્યારબાદ આવતીકાલે શિવ મંદિરે પૂજા, સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ તેમજ મિલેટ ફૂડનું વિતરણ અને સિવિલ હોસ્પિટલમાં જઈ અને ફ્રૂટ વિતરણ, આ એક મોટો કાર્યક્રમ આવતીકાલે કરવાનો છે. બીજું, આવતીકાલે આખા ગુજરાતનો એક રેકોર્ડ થઈ રહ્યો છે કે તમામ ગુજરાતની બ્લડ બેંકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે બોલાવીને સૌથી વધુ રક્ત એકત્ર કરવાનો એક રેકોર્ડ ગુજરાતમાં પ્રસ્થાપિત આવતીકાલે થવાનો છે. ત્યારબાદ આ કાર્યક્રમને આગળ વધારતા 17 તારીખથી 2 તારીખ સુધી આ સેવા પખવાડિયું તરીકે ઉજવવાનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે નક્કી કરેલું છે. તે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોની શૃંખલા, જેમ કે રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર, સર્વરોગ નિદાન કેમ્પ. આ સર્વરોગ નિદાન કેમ્પનું આવતા દિવસોમાં ખૂબ મોટું આયોજન થવાનું છે. નરેન્દ્રભાઈના જાહેર જીવનના શરૂઆતથી માંડી અને પ્રધાનમંત્રી બન્યા સુધીની સફર એટલે એક એમના જીવન ચરિત્રો ઉપરની પ્રદર્શનીનું સુંદર આયોજન જૂનાગઢમાં આવતા દિવસોમાં થવાનું છે. એક પ્રબુદ્ધ જન સંમેલન, વડીલ વેપારીઓ, સીએ એમના દ્વારા એક પ્રબુદ્ધ જન સંમેલન આયોજિત થવાનું છે. યુવા મોરચા દ્વારા 21 સપ્ટેમ્બરે એક મેગા મેરેથોન દોડનું આયોજન થવાનું છે, જેમાં જૂનાગઢમાંથી 5000થી વધુ યુવાનો આ મેગા મેરેથોન દોડમાં બાઉદીન કોલેજથી ઝાંસીના પુતલા સુધી અને ઝાંસીના સર્કલથી બાઉદીન સુધી આ મેગા મેરેથોન દોડનું એક સુંદર આયોજન થવા જનાર છે. 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાલજી ઉપાધ્યાયની જન્મ જયંતિનો એક સુંદર મજાનો કાર્યક્રમ છે અને 26 તારીખેથી લોકલ ફોર વોકલ એટલે કે જે દેશની વસ્તુઓ છે, લોકલ વસ્તુઓ છે, તેનો પ્રચાર વિશેષ થાય. આવતા દિવસોમાં નવરાત્રિના, દિવાળીના તહેવારો આવે છે અને ખરીદીના દિવસો આવે છે, તો એમાં લોકલ લોકો દ્વારા બનાવેલ મેડ ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને, સ્વદેશી અભિયાનને વેગવંતુ
તો જુનાગઢ વિભાગીય નિયામક એસટી કચેરી દ્વારા પણ આજે કર્મચારીઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના જન્મદિવસે એક માનવતાના સેવા યજ્ઞમાં આહુતિ આપવા માટે માત્ર એસટીના કર્મચારીઓ નહીં પરંતુ તલાટી મંત્રીને આનુષાંગિક કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને હોંશે હોંશે પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. રક્તદાન શિબિરમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ, સર્વોદય બ્લડ બેંક, દવા ફંડ સહિતની સંસ્થાઓએ પોતાની સેવા પૂરી પાડી છે. દરમિયાન વિભાગીય નિયામક શ્રી એમ.બી. રાવલે કહ્યું કે જ્યારે આપણે પ્રધાનમંત્રીનો જન્મદિવસ આ રીતે રક્તદાન કેમ્પ દ્વારા ઉજવીએ છીએ ત્યારે આપણું રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળક કે કોઈ પણ એક વ્યક્તિને નવજીવન આપવા માટે સમર્થ બને છે તેની સૌ કોઈને ખુશી હોઈ શકે. એસટીના કર્મચારીઓએ આજે રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો અને એ રીતે પીએમ મોદીને પોતાના એમના જન્મદિવસની શુભકામના પાઠવી હતી. હું એમ.બી. રાવલ, વિભાગીય નિયામક જુનાગઢ. આજ રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનની નિમિત્તે સમગ્ર ગુજરાતમાં જે રક્તદાન કેમ્પ યોજાય છે એ નિમિત્તે જુનાગઢ બસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. તેમાં નિધિ વિધાન કેન્દ્ર દ્વારા આનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે અમારા તમામ કર્મચારીઓએ ઉમળકાભેર આમાં ભાગ લીધેલ છે. ખાસ કરીને માન્ય તરણેના આગેવાનો, અમારા વહીવટી અધિકારી શ્રી જોગલ સાહેબ, તેમજ ડેપો મેનેજર અને સમગ્ર આ વિભાગની ટીમ દ્વારા સમગ્ર મહેનત કરીને એટલી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે કે અમારા દ્વારા 15થી બેડ રાખવામાં આવેલા છે. ચા નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ કેન્દ્ર દ્વારા પણ એક સુંદર ડોનેટ આપનારને એક પ્રેઝન્ટ પણ આપવામાં આવે છે. આટલી સુંદર અત્યારે ફક્ત અડધા કલાકની અંદર જ 100 બોટલનું અમારા દ્વારા એનું એકઠું થયેલ છે અને આજની દિવસે લગભગ 300 જેટલા બોટલ મળે એનું મિનિમમ અમે ટાર્ગેટ રાખેલ છે. મારું નામ મોકરિયા વલ્લભ ભુરા. હું અહીં શશિકુંજમાં તાલીમ અર્થે આવ્યો છું. અમે તલાટી અને જુનિયર ક્લાર્ક મળી અને જુનાગઢ એસટી વિભાગ દ્વારા જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રક્તદાન કરવા માટે આવેલ છે. આ રક્તદાન કરવાથી નાના બાળકો છે અને કોઈ અકસ્માત વખતે થયેલ કોઈને ઈજા વખતે જરૂર પડે છે તો એના માટે આપણે રક્તદાન કરીએ છીએ. રક્તદાન કેટલી વાર કર્યું હોય તો એક્ઝેક્ટ આંકડો યાદ નથી, પણ વારંવાર જ્યારે આ કેમ્પ થાય છે ત્યારે એમાં રક્તદાન કરીએ. જુનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું આંદોલન અંતે 5મા દિવસે સમેટાઈ ગયું છે અને આજથી જુનાગઢમાં કચરાના ઢગલા ઉપાડવાની શરૂઆત થઈ છે. એટલે કે સફાઈ કર્મીઓએ આજથી પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. ગઈકાલે લીમડા ચોકમાં સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કર્યા બાદ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ છાવણીની મુલાકાત લીધી હતી અને યુનિયન અગ્રણી તેમજ વાલ્મીકી સમાજના આગેવાનોને ગિરનાર કમલમ ખાતે બેઠકમાં હાજર રહેવા અપીલ કરી, જેનો સકારાત્મક પ્રત્યુત્તર આપતા દિનેશભાઈ ચુડાસમા, વિજયભાઈ વાળા અને વાલ્મીકી સમાજના આગેવાનો ગિરનાર કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા અને મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ સાથે વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરી હતી. શહેરના હિતમાં આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા પણ હાજર રહ્યા હતા. સરવાળે આ બેઠકની ફલશ્રુતિ સકારાત્મક રહી અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી અપાયા બાદ અંતે સફાઈ કર્મચારીઓનું આંદોલન સમેટાઈ ગયું છે અને આજ સવારથી સફાઈ કર્મીઓએ શહેરના મુખ્ય માર્ગ ઉપર સફાઈ અભિયાન શરૂ કર્યું છે. જે પણ પ્રશ્નો હશે એમની પોઝિટિવ જે પણ વાતો હશે આવનાર 1-2 દિવસની અંદર સરકારશ્રીમાં ગાંધીનગર ખાતે એમની પ્રતિનિધિ મંડળને અને અમારી બેઠક, અમારા સંકલનના બધા સભ્યો સાથે મળી અને ગુજરાત સરકારમાં યોગ્ય નિર્ણય અર્થે જશું અને ત્યાંથી જેટલી પણ પોઝિટિવ વાતો હશે એમના તાત્કાલિક અસરથી નિર્ણય થાય અને બાકીના જે રસ્તાઓ કેમ નીકળે એમના માટેનું સરકારનું માર્ગદર્શન લઈ અને એમના નિકાલ કરવા માટે કરશે. કારણ કે સફાઈ કર્મચારીઓ એ પરિવાર છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જ કાયમને માટે સફાઈ કર્મચારીઓ માટે એમના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતિત છે અને આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ આ છેલ્લી હડતાલથી બધા લોકો મેયરશ્રી સાથે, પ્રમુખશ્રી અને અમારી ટીમ સાથે સંપર્કમાં હતા કે ભાઈ એ લોકો હેરાન ન થાય
એમનો સુખદ નિર્ણય નીકળે એટલે અમને ગુજરાત સરકાર પણ ચિંતિત હતી. એટલે સાથે મળી અને ખાસ કરીને તો યુનિયનના બધા પ્રમુખો અને એના તમામ સફાઈ કર્મચારીઓનો અમારી પાર્ટી વતી અને કોર્પોરેશનના અમારા પદાધિકારીઓ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે 5 દિવસની હડતાલ હતી એનું સુખદપૂર્ણ નિરાકરણ માટે આજે સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, પ્રમુખશ્રી, પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી, શાસક પક્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, શાસક પક્ષના નેતાશ્રી અને દંડકશ્રી અને પૂર્વ પ્રમુખશ્રી અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને પૂર્વ મેયરશ્રી આજ અમે સાથે બધા બેસી સફાઈ કામદારના યુનિયનો સાથે બેસી અને એક નિર્ણય કર્યો છે કે આવતીકાલે એ લોકો હડતાલ પૂર્ણ કરે છે અને સફાઈ રાબેતા મુજબ ચાલુ કરી દે છે. 3 કલાકનો જે આપણે આ ચર્ચા ચાલી એમાં શું શું થયું? આ બસ એના જે પ્રશ્નો હતા એનો સુખદપૂર્ણ ઉકેલ કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પાર્ટી સાથે રહી ને રાજ્ય સરકારની અંદર અમારા પાયાના પ્રશ્નો હલ થાય તાત્કાલિક એવી રજૂઆત કરવા જવાના છે ગુરુવાર સુધીની અંદર. ત્યાંથી અમને આશા છે કે અમારા પ્રશ્ન તાત્કાલિક હલ થશે. દર વખતે ભારતીય જનતા પાર્ટીએ જ અમને ખૂબ જ આપ્યું છે. પહેલે પણ કાયમી કર્યા હતા રોજમદારમાંથી, 7મા પગાર પંચ જેવું પણ અમને આપેલું છે. આ વખતે પણ અમને પૂરો વિશ્વાસ છે કે અમારા તમામ પ્રશ્નો હલ થઈ જશે. એ વિશ્વાસમાં અમે વિશ્વાસ રાખી અને અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા તેમજ અમારા તમામ નોખા નોખા વિસ્તારના પ્રમુખ શ્રી રાજુભાઈ પરમાર, લખુભાઈ ચુડાસમા અને સમગ્ર ટીમે અમે એક સારો નિર્ણય લીધો છે કે કાલથી અમારી સફાઈની કામગીરી જે બંધ હતી એ ચાલુ કરવાની છે, હડતાલ પૂરી કરવાની છે અને 1 કે 2 દિવસમાં જ સમગ્ર શહેરને ચોખ્ખું ચટ કરી દેવાના છે. અને જોરશોરથી માન્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે તે પણ અમે સારી રીતે ઉજવવાના છીએ. અને પાર્ટીએ જે અમારા માટે ખૂબ સારું વિચાર્યું છે એમાં અમે વિશ્વાસ રાખી અને કાલથી અમારી હડતાલ પૂર્ણ કરીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં લગભગ 6 મહિનાથી તમામ રસ્તાઓ તૂટી ગયા છે. લોકો ઉબડ-ખાબડ રસ્તાઓ પર પરિવહન કરે છે, ત્યારે આમ આદમી પાર્ટીએ આજે ગાંધી ચોકમાં વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક રસ્તા નવા બનાવવાની માંગ સાથે રાજ્યમાં જે હેલ્મેટનો કાયદો અમલી બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેની આલોચના કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી મહિલા મોરચાના રેશમા પટેલ અને અન્ય કાર્યકરોએ માથા ઉપર નાનકડી ડોલ હેલ્મેટ સ્વરૂપે પહેરીને નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અલબત્ત આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરવાનું હોય પોલીસ પાર્ટી પહેલેથી જ તૈનાત રાખવામાં આવી હતી અને રેશમા પટેલના નેતૃત્વમાં જ્યારે વિરોધ પ્રદર્શન હોય મહિલા પોલીસોની સંખ્યા પણ વિશેષ જોવા મળતી હતી. જેવું રેશમા પટેલ અને સાથી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું એની સાથે જ પોલીસે તમામ લોકોની અટક કરી હતી. રેશમા પટેલે સૂત્રોચ્ચાર સાથે રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું કે માત્ર જૂનાગઢ નહીં, રાજ્યના તમામ મહાનગરોમાં અને હાઈવેમાં રસ્તાની સ્થિતિ અત્યંત બદતર થઈ ગઈ છે. લોકો વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે આ તૂટેલા રસ્તા અને હેલ્મેટના કાયદા અંગે અમે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી પ્રજાની પડખે જ રહેશે તેવા કોલ સાથે રેશમા પટેલે આજે ધરપકડ વોરી હતી. આજે જૂનાગઢ ખાતે અમે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાતમાં આવા વિરોધ પ્રદર્શન કરીશું, કારણ કે રોડ રસ્તાની ખૂબ ખરાબ હાલત કરી છે. ભ્રષ્ટાચારના કારણે આજે રોડ દરેક વિસ્તારના જૂનાગઢ મહાનગરપાલિકાના સમગ્ર ગુજરાતના રોડ ખાડામય બન્યા છે. અને એટલે કહેવાનો મતલબ કે ભાજપ વાળા ભ્રષ્ટાચાર કરીને રોડ તો ખાઈ ગયા, પણ આજે ખાડામાં પડી અને લોકોના જીવ જાય છે, લોકોના જીવ ખાઈ રહ્યા છે અને તંત્ર હજી ઊંઘતું છે. અમે એને જગાડવા માટે આજે એવી પરિસ્થિતિ છે કે હેલ્મેટ પહેરીને હાલવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સમગ્ર ગુજરાતમાં. અમે એનું આ પહેરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. જનતા સામે જે વરવી વાસ્તવિકતા છે, ભાજપનું જે ભ્રષ્ટાચારયુક્ત શાસન છે, એને અમે આજે ચાલી અને રોડ પર ચાલી અને અમે આ વિરોધ પ્રદર્શન કરવાના છીએ. અને ખાસ કરીને મારે એટલું કહેવાનું છે કે હવે ગુજરાતની જનતા નહીં ચલાવે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં 1 સપ્તાહ સુધી આવી જ રીતે વિરોધ કરશે અને સમગ્ર ગુજરાતમાં અમે તંત્રને જગાડવાનું કામ કરીશું.
રાજ્યની આર્થિક રાજધાની એવા અમદાવાદ ખાતે તાજેતરમાં લોહાણા મહાપરિષદ દ્વારા ગ્લોબલ સરસ્વતી સન્માન સમારંભ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના શુભેચ્છા સંદેશ સાથે શરૂ થયેલ આ કાર્યક્રમમાં અક્ષર BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રખર વક્તા એવા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ ખાસ ઉપસ્થિત વિદ્યાર્થી વાલી અને લોહાણા મહાપરિષદના આગેવાનોને પ્રેરક સંબોધન કર્યું હતું. તેના સંબોધનમાં મુખ્ય સૂર વિદ્યાર્થી સંસ્કાર શિક્ષણનો રહ્યો હતો અને વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી સુદૃઢ બનાવીને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરવા જ્ઞાનવત્સલ સ્વામીએ શીખ આપી હતી. લોહાણા મહાપરિષદ આયોજિત ગ્લોબલ સરસ્વતી સન્માન સમારંભની વિશિષ્ટતા એ રહી કે જૂનાગઢ જિલ્લાના 10 તેજસ્વી છાત્રોનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સ્નેહા નિલેશભાઈ સુરૈયા, શિંગાળા વિનુભાઈ પ્રિશા અને ગધિયા બંસી વિપુલભાઈ સહિત તેજસ્વી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધોરણ 10 થી લઈ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરતા લોહાણા પરિષદના આગેવાનોએ શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહાપરિષદના અધ્યક્ષ એવા સતીશભાઈ વિઠલાણી ઉપરાંત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, જૂનાગઢ મહાનગરના અગ્રણી ગિરીશભાઈ કોટેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જ્ઞાનવત્સલ સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા. આ તકે યુવા અગ્રણી પાર્થ કોટેચાએ પોતાનું પુસ્તક જ્ઞાનવત્સલ સ્વામીને અને શિક્ષણ મંત્રીને અર્પણ કરીને તેમના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. 190 જેટલા વિદ્યાર્થીઓનું આ તકે સન્માન કરવામાં આવ્યું, જેમાં જૂનાગઢ જિલ્લાના 10 તેજસ્વી લોહાણા સમાજના સંતાનોનો સમાવેશ થાય છે. $3000 અબજ ડિફેન્સ બજેટ, $3000 અબજ ડિફેન્સ બજેટ છે. ખાલી 25% કટ મુકાય ને કે આપણે નવા વેપન્સ ડિઝાઇન નથી કરવા. આ વિચાર મેં ઘણા ફોરમ ઉપર પ્રગટ કર્યો છે. આજે મને અત્યારે યાદ આવી ગયો, પ્રવચન પૂરું થતું ત્યારે મેં કહ્યું લાવો પ્રગટ કરી દઉં. આ $3000 અબજ, $1 billion is almost 8,500 crore rupees. એમાં ખાલી 25% કટ મૂકે કે નવા ડિઝાઇન્સ નથી કરવા. વેપન્સ આર્મી રાખવાની, દેશમાં ઉપયોગી, નેચરલ ડિઝાસ્ટર્સમાં ઉપયોગી થાય, દેશ સેવામાં હોય, ડિફેન્સ માટે, રક્ષણમાં જરૂરી છે, પણ નવી ડિઝાઇન્સ નથી કરવી. એવા 25 મોટા ડેમોક્રેટિક કન્ટ્રી નક્કી કરે ને ખાલી કે 25% જ ખાલી કટ મૂકવો છે અને આવતા 25 વર્ષ સુધી યુદ્ધ નથી કરવું, પૃથ્વી ઉપર એજ્યુકેશન ફ્રી થઈ જાય, પૃથ્વી ઉપર હાઉસિંગ ફ્રી થઈ જાય, પૃથ્વી ઉપર મેડિકલ ટ્રીટમેન્ટ ટુ 8 બિલિયન પીપલ ફ્રી થઈ જાય. બોલો, પૃથ્વી પર જેવા આટલા સમાજ છે ને જે સારું સારું કાર્ય બધા કરે છે, ધારો કે તમારું લોહાણા મહાપરિષદ, બીજી અન્ય જ્ઞાતિઓને, બધા સમાજનું ભંડોળ ભેગું કરો ને આખી પૃથ્વી પર, તો આ લોકોના 5% નથી આવતું ડિફેન્સ બજેટના. ત્યાં 25% કટ મૂકે એટલે વર્લ્ડ લેવલ ઉપર એજ્યુકેશન ફ્રી, હેલ્થ કેર ફ્રી, હાઉસિંગ ફ્રી, અને 40% કટ મૂકે તો ફૂડ ફ્રી. ચલો, આપણે ફ્રી નથી જોઈતું, આ બધું આપણે પુરુષાર્થ કરવો છે, પણ ભણેલા છે એ પણ આવું બધું સમજી નથી શકતા, કારણ કે એનામાં શ્રદ્ધા નથી, ભગવાનમાંય નથી અને માનવતામાંય નથી. નેક્સ્ટ ઇઝ સ્નેહા નિલેશભાઈ સુરૈયા, જુનાગઢથી. તેઓ બેચલર્સ પ્રોગ્રામમાં અગેન દીકરીએ નામ રોશન કર્યું છે અને એમને એવોર્ડ મળી રહ્યો છે. સ્નેહા. શિલ્પાંગભાઈ, થેન્ક યુ સો મચ. શ્રીમતી રીટાબેન હરીશભાઈ ઠક્કરને નમ્ર વિનંતી, આપ મંચ પર પધારો. રીટાબેન હરીશભાઈ ઠક્કર. વૈશાલીબેન ભવાનભાઈ પણ મંચ પર આવશે પ્લીઝ. જૂનાગઢમાં મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે એક બુક ટોક એટલે કે પુસ્તક પરિચયનું આયોજન થાય છે, જેનો છેલ્લો મણકો તાજેતરમાં રવિવારે સાંજે પોલીસ હેડક્વાર્ટરના હોલ ખાતે યોજાયો હતો. જાણીતા ગઝલકાર અને નરસિંહ ઉપર ઊંડું અધ્યયન કરીને નરસિંહના અલગ અલગ રસ અને પદોનો આસ્વાદ કરાવનાર જવાહર બક્ષીએ પોતાની આગવી શૈલીમાં નરસિંહના
પદ અને નરસિંહના અલગ અલગ શૃંગાર રસ વિશેની વિસ્તૃતથી છણાવટ કરી હતી. મુક્તધારા ફાઉન્ડેશનના પ્રમુખ એલવી જોશી અને સાથી ટીમ દ્વારા આ વાંચન વલણોના ઉપક્રમને સફળ બનાવવા માટે જેમત ઉઠાવવામાં આવી હતી. ત્યારે આ વાંચન વલણોના બુક ટોક શોમાં જાણીતા સાહિત્યકાર એવા ડૉક્ટર ઉર્વિશ વસાવડા, રૂપાયતનના ટ્રસ્ટી હેમંત નાણાવટી તેમજ પ્રબુદ્ધ નાગરિકો અને વાંચન પ્રેમી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિરેક્ટર ડૉક્ટર માતંગ પુરોહિતે કહ્યું કે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે જુદા જુદા પુસ્તકોનો આસ્વાદ કરાવવાનો અમારો પ્રયાસ રહ્યો છે અને આ મણકામાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગઝલકાર જવાહર બક્ષી આવ્યા, જે અમારા સૌ માટે ખુશીની બાબત છે. જવાહર બક્ષીએ પણ પોતાના અભ્યાસુ પ્રવચનમાં નરસિંહના કેટલાક પદો અને ખાસ કરીને જળકમળ જે પદ છે તેના ઊંડાણ વિચારો પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કર્યા હતા. મુક્તધારા ફાઉન્ડેશન આજે 14મી સપ્ટેમ્બરના દિવસે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા એક સુંદર મજાનો પુસ્તક પરિચય કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં પ્રખર ગઝલકાર એવા શ્રી જવાહરભાઈ બક્ષી પોતાના જ લખેલા પુસ્તક નરસિંહ મહેતાની કવિતાઓમાં આધ્યાત્મિકતા ઉપર રસદર્શન કરાવ્યું અને નરસિંહ મહેતાએ જે એની આધ્યાત્મિકતા એની કવિતાઓમાં રજૂ કરી છે એનું ગહન અર્થ કરી અને એકદમ જ મંત્રમુગ્ધ કરી દીધા છે. આ કાર્યક્રમની અંદર લગભગ 150 જેટલા પ્રબુદ્ધ લોકો જૂનાગઢના જે છે એમણે લાભ લીધો અને આ કાર્યક્રમની અંદર અમે રૂપાયતન સંસ્થાનો પણ આભાર માનીએ છીએ કે જેમના માધ્યમથી આજે આ કાર્યક્રમ શક્ય બન્યો છે અને જૂનાગઢને આવો સરસ લાભ મળ્યો છે. ધન્યવાદ. વિદ્વાનોએ ઘણી બધી વાત કરી છે, સંશોધન કરતો નથી. એક એવો ભ્રમ ઉભો કરવામાં આવેલો કે નરસિંહના કાવ્યો આખી પ્રજાએ લખ્યા. હું નરસિંહ મહેતાનો વંશજ છું અને નાગર છું એટલા માટે નહીં, પણ મેં પૂછ્યું કે આ ચિત્ત ચૈતન્ય વિલાસ તત્રૂપ છે એ કઈ પ્રજાની ભાષા છે? સુતારની ભાષા છે, લુહારો આવું બોલતા, સુતારો આવું બોલતા. જૂનાગઢમાં સંઘાળિયા બજારમાં આવેલ જૂના નાનકદેવ મંદિર ખાતે આવતીકાલે વરસી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. સર્વ સિંધી સમાજને આવતીકાલ બુધવારે સાંજે 6 થી 7 દરમિયાન સુખમની સાહેબના પાઠ અને અન્ય ઝૂલેલાલ ચોક યુવક મંડળ દ્વારા થનાર સાંસ્કૃતિક અને સાંગીતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુરુમુખદાસ વાસવાણી મંદિરના મહંત સંઘાળિયા બજારની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. આવતીકાલ બુધવાર તારીખ 17 સપ્ટેમ્બરે સાંજે 6 થી 8 સંઘાળિયા બજાર સ્થિત ગુરુ નાનક મંદિર ખાતે આ વરસી ઉત્સવની ઉજવણી થશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગઈકાલે કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ટેટ અંગે જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જેને કારણે શિક્ષકોના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્ચિહ્ન મુકાઈ રહ્યો છે, તેવા આક્ષેપ સાથે જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાની રજૂઆત, પોતાની લાગણી ઉચ્ચ કક્ષા સુધી પહોંચે તેવા પ્રયાસો કરાયા હતા. આ તકે સુરેશભાઈ ખુમાણે કહ્યું કે શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો લાંબા સમયથી પેન્ડિંગ છે. ખાસ કરીને ટેટ અને ટાટનો વિરોધ કાયમ માટે જોવા મળી રહ્યો છે અને ટેટ પાસ કરેલા ઉમેદવારો પણ નિમણૂક પામતા નથી. ત્યારે સુપ્રીમ કોર્ટે જે ટેટ માટે નિર્ણય આપ્યો છે, જે ભવિષ્યમાં શિક્ષકો માટે અન્યાય કરતા સાબિત થઈ શકે છે. આ તકે શિક્ષકોએ શિસ્તબદ્ધ રીતે એક રેલી કાઢીને અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાની રજૂઆત માત્ર શિક્ષણ વિભાગ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તેવી વિનંતી પણ કરવામાં આવી હતી. મારું નામ સુરેશભાઈ ખુમાણ, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જુનાગઢ. આજે અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દિલ્હીથી જે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ આવ્યું છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે 2010 પહેલાંની જે કોઈ ભરતી છે એ તમામ શિક્ષકોએ ફરજિયાત ટેટ ટાટ પાસ કરવાની છે અને ટેટ ટાટ પાસ કરવામાં નહીં આવે તો એને ફરજિયાત સર્વિસમાંથી મુક્ત કરવામાં આવશે. આ સંદર્ભે અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે રાષ્ટ્રીય લેવલે એક માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક આવેદનપત્ર આપીએ છીએ અને દરેક જિલ્લામાંથી કલેક્ટર મારફતે આવેદન દઈ અને એક નમ્ર નિવેદન કરીએ છીએ કે આપ આમાં ઇન્વોલ્વ થઈ અને અમને ન્યાય અપાવો. આપના 75મા જન્મદિવસ નિમિત્તે આજે લાખો શિક્ષકોને એક અસર થતી હોય સર્વિસના છેલ્લા ભાગે, જ્યારે ભરતીની નિમણૂકમાં આવી કોઈ જોગવાઈ ન હોય અને છેલ્લેથી એના સર્વિસના 5-10 વર્ષ કે 10 વર્ષ બાકી હોય અને ત્યારે એમને એક્ઝામ દઈ અને ફરજ પાડવામાં આવે છે. આવા જજમેન્ટમાં અમને ન્યાય અપાવવાનું એક નિવેદન રૂપી આવેદન આજે કલેક્ટર મારફતે માનનીય વડાપ્રધાન શ્રીને રજૂ કરવામાં આવેલ છે. જુનાગઢ શહેરમાં ભવનાથ, દાતાર રોડ અને વધુ બિલખા રોડ ઉપર સિંહ કે દીપડાના આટા ફેરા થતા હોય તે સામાન્ય બન્યું છે, પરંતુ ગઈકાલે એક એવો વિડીયો વાયરલ થયો કે વન વિભાગ અને સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. શહેરની મધ્યમાં કલેક્ટર કચેરીની પાસે આવેલ મીરાનગરની બાજુની એક સોસાયટીમાં સીસીટીવીમાં દીપડો આટા મારતો હોય તેવા દ્રશ્યો કેદ થયા અને જોતામાં આ દ્રશ્યો વાયરલ પણ થઈ ગયા. મીરાનગર એક પોષ સમૃદ્ધ અને રહેણાંક વિસ્તાર છે, જ્યાં અનેક બંગલાઓ આવેલા છે, પરંતુ શેરીમાં દીપડાના આટા ફેરાથી શ્વાન પણ ભસવા લાગ્યા હતા. તાત્કાલિક આ બાબતને વન વિભાગને જાણ કરવામાં આવી છે અને દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માગણી કરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આવતીકાલે 75મો જન્મદિવસ. દેશભરમાં રક્તદાન કેમ્પ સાથે સેવા પખવાડિયાનો થયો પ્રારંભ. જૂનાગઢમાં પણ ભાજપે યોજી રક્તદાન શિબિર. સફાઈ કામદારોનું આંદોલન સમેટાયું. ગત રાત્રે ભાજપ આગેવાનો સાથેની બેઠક બાદ યુનિયને સકારાત્મક અભિગમ અપનાવી શહેરમાં સફાઈ કામગીરી શરૂ કરી. શહેરના તૂટેલા રસ્તા અને રાજ્યમાં હેલ્મેટના કાયદા અંગે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન. ગાંધી ચોકમાં દેખાવો કરતા કાર્યકરોની પોલીસે કરી અટક. અને શહેરના પોશ અને રહેણાંક વિસ્તાર એવા મીરાનગરમાં દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.